થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ખૂબ ઉત્સાહથી વધાવી છે અને ઘણી બધી રેસિપીઝની ડિમાન્ડ પણ આવી છે. તો એ બધી જ ડિમાન્ડ હું વારાફરતી ચોક્કસથી પૂરી કરીશ. સૌથી પહેલાં તો તમે એક ડિમાન્ડ કરેલી છે એ જ ડિમાન્ડની વાનગી આજે હું લઈ રહી છું. તો ફૂડ મંત્ર બાય સુરભી વસા જોડે જોડાઓ અને આ સેન્ડવિચ ચોક્કસથી શીખજો. તો શરૂઆત કરી દઈએ. લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન દહીં લઈશું. થોડું ઘટ્ટ દહીં લેવાનું છે. એની સાથે 1 ટેબલ સ્પૂન મલાઈ પણ ઉમેરી લઈશું. 1 ટેબલ સ્પૂન મેયોનીઝ પણ ઉમેરીશું. આ સોસનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે આ સોસને સ્ટોર પણ કરી શકો છો અને બહુ જ બધી વાનગીમાં તમે એને ઉમેરી શકો છો. 2 ટેબલ સ્પૂન ટમેટો સોસ પણ લઈશું. 1 ટીસ્પૂન મીઠું લઈશું. 1 ટીસ્પૂન ખાંડ પણ લઈશું. પેરી પેરી મસાલો ઉમેરીશું 2 ટીસ્પૂન. 1/2 ટીસ્પૂન ઓરેગાનો. ચપટી મરી પાવડર. 5 ચમચી ચાટ મસાલો પણ ઉમેરી. હવે આ મિશ્રણને બ્લેન્ડ કરી લઈશું. સોસને બાઉલમાં લઈ લઈશું. એકદમ સરસ સોસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ છે અને એનું ટેક્સચર પણ બહુ જ સરસ છે. આને તમે ડીપ તરીકે પણ સર્વ કરી શકો છો, સ્પ્રેડ તરીકે પણ લઈ શકો છો, સેન્ડવિચમાં તો લઈ જ શકો છો. એની સાથે ખાખરા પર, પૂરી સાથે, બધા સાથે બહુ જ સરસ લાગે છે. હવે સ્ટફિંગ બનાવી લઈએ સેન્ડવિચ માટેનું. કલર કેપ્સિકમ લઈશું અડધો કપ અને 2 ટેબલ સ્પૂન કોબી લઈશું. ઓરેગાનો ચપટી જેટલો લઈશું. મરી પાવડર પણ ચપટી લઈશું. ચપટી મીઠું. 1/2 ટીસ્પૂન પેરી પેરી મસાલો. હવે જે સોસ તૈયાર કર્યો હતો એ ઉમેરીશું 1 ચમચી. બહુ વધારે નથી ઉમેરવાનો. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે સેન્ડવિચ બનાવી લઈએ. સૌથી પહેલાં બટર. અત્યારે આપણે ક્લબ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ એટલે 3 સ્લાઇસ લઈશું. ક્લબ સેન્ડવિચ હંમેશા આપણે કેફેમાં જ ખાતા હોઈએ છીએ, ક્યારે પણ ઘરે નથી બનાવતા હોતા, પણ હવે તમે ચોક્કસથી ઘરે બનાવજો. હવે સ્પ્રેડ લગાવી લઈશું. એકદમ ટેસ્ટી. કેફે સ્ટાઇલ તમે ફ્રેન્કી બનાવો ને તો એમાં પણ આ જે સોસ છે ને એ બહુ જ સરસ કામ આવે છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે સ્ટફિંગ 1 સ્લાઇસ પર મૂકીશું. થોડું ચીઝ ગ્રેટ કરી લઈશું. હવે એના પર બીજી સ્લાઇસ મૂકી દઈશું. આ સ્લાઇસ પર બટર લગાવી લેવાનું છે અને સ્પ્રેડ પણ થોડા પ્રમાણમાં. હવે ટમેટોની સ્લાઇસ મૂકીશું. પનીરની સ્લાઇસ મૂકી દઈશું. થોડું મરી પાવડર, ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશું. ચપટી ઓરેગાનો, થોડું ચીઝ. હવે ઉપરથી બીજી સ્લાઇસ મૂકી દઈશું. હવે આ સેન્ડવિચને શેકી લઈશું. તમે ટોસ્ટરમાં પણ શેકી શકો છો અને ગ્રીલ પેનમાં પણ શેકી શકો છો અથવા તવા પર પણ શેકી શકો છો. થોડું બટર લઈ લઈશું. એકદમ મસ્ત કાફે સ્ટાઇલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે.
તો ચોક્કસથી જોડાયેલા રહેજો. આપણે નવી નવી વાનગીઓ સાથે અને ટિપ્સ સાથે મળતા રહીશું. અને હા, તમારી ડિમાન્ડ ચોક્કસથી મને જણાવતા રહેજો, એથી એ ડિમાન્ડ હું પૂરી કરતી રહીશ અને આ જ રીતે આપણે જોડાયેલા રહીશું.